નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય समाचारों। वायम टूर्स एंड ट्रैवल्स आपके लिए लेकर आ चुका है स्पेशल दिवाली टूर, जिसमें आपको गोवा महाबलेश्वर की 7 डेज टूर, महाबलेश्वर पंचगिनी लोनावाला 3 डेज टूर, उदयपुर माउंट आबू जैसलमेर रांदेवरा 9 डेज टूर, दिल्ली हरिद्वार गोकुल मथुरा 12 डेज टूर और साथ में नेपाल के साथ इलाहाबाद और बनारस की 16 डेज टूर, कश्मीर के साथ माता वैष्णो देवी की 16 डेज टूर, शिमला मनाली के साथ राजस्थान के 16 डेज टूर और बाकी के भी जो टूर्स है वो अभी आप स्क्रीन पर देख पा रहे होंगे। वाईएम टूर्स एंड ट्रैवल्स पिछले 30 साल से इस फील्ड में है और इन्होंने ऐसी कई सारी ट्रिप्स कर चुके हैं और बाकी की डिटेल्स के लिए आप स्क्रीन पर दिए गए नंबर पर कांटेक्ट कर सकते हो और ऑफिस भी विजिट कर सकते हो। सो मस्ट विजिट वाईएम टूर्स एंड ट्रैवल्स। ઉમરગામ તાલુકાના સંજાણ બંદર સરીગામ અને બિલાડ વિસ્તારમાં ઈદે મિલાદની ઉજવણી નિમિત્તે જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જુલુસ સંપન્ન થયું હતું। સંજાણ અનમોલનગર અને સંજાણ બંદર ખાતેથી જુલુસ સંજાણ 4 રસ્તા ખાતે આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ ગેબનશાહ બાવાની દરગાહ ઉપર જુલુસ સંપન્ન થયું હતું। વલસાડ એસઓજીપીઆઈ અર્જુન રોજનું મુસ્લિમ બિરાદરો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું। हम सब के आका हमारे नबी हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम इस कायनात में तशरीफ़ लाए। उनके लाने से पहले, उनकी आमद से पहले दुनिया में काफ़ी जुल्म होता था, औरतों पर, बच्चों पर, बेवाओं पर। तो जब वो तशरीफ़ लाए तो आपने औरतों को सहारा दिया, बेवाओं को सहारा दिया और आपने ऐसा पैगाम दिया कि आप फरमाते हैं कि मैं सब के लिए रहमत बन करके आया। सिर्फ ऐसा नहीं कि मुसलमानों के लिए, मैं इस दुनिया में सारी कायनात में जितनी मखलूक है, वो जानवर हो या इंसान हो, और इंसानों में जितने मज़ाहिब हैं, मैं सब के लिए रहमत बन करके इस कायनात में तशरीफ़ लाया हूँ। और आपने हमेशा अमन का पैगाम दिया, यहाँ तक कि जब ताइफ की सरजमीन पर अल्लाह के रसूल अलैहिस्सलातु वस्सलाम तशरीफ़ लेकर के गए और आप पर पत्थरों की बरसात की गई, उसके बावजूद आपने उनके हक में दुआएं बद नहीं की, बल्कि फरमाया कि ये अभी मुझे जानते नहीं है, जब मुझे पहचान जाएंगे तो फिर ये सब मेरे पास आएंगे। વલસાડ જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। હાર્ટ એટેકથી વધુ એક મોતની કરુણ ઘટના બની છે। જો કે આ વખતે પુત્રના બર્થડેની પાર્ટીની ઉજવણી દરમિયાન માતા ઢળી પડ્યા હતા। સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ હાર્ટ એટેકને કારણે કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। 5 વર્ષના પુત્રની બર્થડેની પાર્ટીમાં સંગીતની મજા માણી રહ્યા હતા તે દરમિયાન માતા ઢળી પડ્યા હતા। વાપીની એક હોટલમાં 5 વર્ષીય પુત્રના જન્મદિવસની પાર્ટીમાં હાર્ટ એટેકથી માતાનું મૃત્યુ થતાં પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હતી। પુત્રના જન્મદિવસે માતાના કરુણ મોતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। પશ્ચિમ બંગાળની ઘટના બાદ દેશમાં ડોક્ટરો દ્વારા આવેદનપત્ર પાઠવી પ્રદર્શન કરી ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી। વલસાડ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર પર હુમલાની ઘટના ઘટી હતી। સારવાર દરમિયાન દર્દીનું મોત નીપજતા દર્દીના સંબંધીઓ દ્વારા ડોક્ટરને લાફો મારવામાં આવ્યો હતો। ડોક્ટર ઉપર હુમલો થતાં મામલો ગરમાયો હતો। સિટી પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી મામલો થાળે પાડ્યો હતો। ઘટના બાદ ડોક્ટરો દ્વારા હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવાની માંગ કરવામાં આવી હતી। મોપેડ ઉપર પહાડીથી અતુલ જઈ રહેલા 2 યુવકોને અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી હતી। ઘટનામાં મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા યુવકનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટના અંગે પાર્ટી પોલીસને જાણ થતાં પાર્ટી પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। દમણ અને દીવના લોકલાડીલા સાંસદ ઉમેશભાઈ પટેલની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ વાસુભાઈ પટેલને દમણ કોળી પટેલ સમાજ યુકે સંગઠનનું સુકાન સોંપવામાં આવ્યું હતું। શનિવારના રોજ યુકે લેસ્ટર સનાતન મંદિરના હોલમાં કોળી પટેલ સમાજ દ્વારા વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સદસ્યોથી વાસુભાઈને આપણે કોળી પટેલ સમાજના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે। હવે બીજા જે આ બધા મેમ્બરો છે તેમને પૂછીને આપણે કહ્યું છે તો યુવાઓની જવાબદારી ભણો પટેલને આપવામાં આવે છે, જેઓ કોળી પટેલ સમાજના યુવાના પ્રેસિડેન્ટ હશે અને એમના નેજા હેઠળ આખી ટીમ બનાવવામાં આવશે। સેક્રેટરી તરીકે નીતિનજી પટેલની વરણી કરવામાં આવી છે। નીતિનભાઈ ગયો આખી કમિટીની કોઓર્ડિનેટર સંજય પટેલ ભાટિયાને આપણે બનાવેલ છે। આ પ્રારંભિક છે।
મહેનત ઘણી કરવાની છે. જો કોઈના આમાં નાની મોટી બંદૂક થાય તો એ જ ભૂલી જાઓ, બરાબર. હવે આ આપણી કોળી સમાજની લંડનની ટીમ છે ને હવે આપણે આશા રાખીએ કે બધા ધીરે ધીરે કરીને એક એક મેમ્બરને જોડવાનું કામ ચાલુ થશે. હવે ફેમિલી ને આજુબાજુમાં બી રહેલા છે તેને બી એક્ઝિક્યુટિવ કમિટીમાં લેવાનું છે, જે તમારે હવે નક્કી કરવાનું ને મંથનો ચોથો રવિવાર જે રહે એ રવિવારે આપણી મીટિંગ સાંજે રહેશે, તેનો ટાઈમ ફાઇનલ કરવાનો ને બ્રોડ આપણે એક લિસ્ટ ગ્રુપ બનાવવાનું છે. તેમાં ખાલી પ્રમુખ, સેક્રેટરી અને કોર્ડિનેટર એ ત્રણે જ એડમિન રહેશે. એડમિન સિવાય કોઈ બી પ્રકારની બીલી કરવાની નહીં. ને કોર્ડિનેટર જે છે તે બધા સાથે કોર્ડિનેટ કરીને મીટિંગનું સર્ક્યુલર થી લઈને જે બી કરવાનું છે કોર્ડિનેટ કરીને સેક્રેટરી સાથે અને પ્રમુખ સાથે એ કોર્ડિનેટર સેટઅપ કરીને આખી સિસ્ટમ કરશે. ને બીજું બધું જે છે એ સંસ્થાના રૂલ્સ અને રેગ્યુલેશન આપણે આપણી રીતે તમારે બધા સારા સંસ્થાઓના રૂલ્સ રેગ્યુલેશન જો હું દમણથી બી મોકલા ને તમારે બધાએ કરવાનું છે. યુવા ચેન્જ લાવી શકે, પણ યુવા ઘણી વખત દોડતા જોશમાં ને જોશમાં ગલત રસ્તા પર ભટકાઈ બી જાય, તેને સંભાળવાનું કામ મળેલું છે, બરાબર. ને યુવાઓને સંભાળવાના છે, કેમ કે આવનાર ભવિષ્ય યુવા જ છે. દરેક સમાજને સાચવવાનું છે, એવી રીતે પટેલની ટીમ બનીને કામ કરવાનું છે. તો વાસુભાઈને વિનંતી કરું કે નવી ટીમના તમે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.